નમસ્તે દોસ્તો, આજે આપણે સમજીશું શનિની પનોતી વિશે. શનિની પનોતીના બે પ્રકાર હોય છે. એક મોટી પનોતી એટલે 7.5 પનોતી, બીજી નાની પનોતી જે 2.5 વર્ષની હોય છે. શનિની પનોતી એટલે કરેલા કર્મોના ફળ આપવા માટે પ્રકૃતિએ નિર્માણ કરેલ એક સમય. પનોતી મનુષ્યને ઘડે છે. જે વ્યક્તિ પોતાની પનોતીને ઝીલી જાણે છે તે જીવી જાણે છે એમ કહેવાય છે. શનિને પોતાનું એક રાશિ ચક્ર પૂરું કરતા 30 વર્ષ લાગે છે. એક રાશિ ચક્ર એટલે 12 રાશિ. એક રાશિમાંથી 2.5 વર્ષ થાય છે, તો 12 રાશિમાંથી 30 વર્ષ. આ 30 વર્ષના ગાળામાં 7.5 વર્ષની મોટી પનોતી આવે, નાની પનોતી 2.5 વર્ષની એકવાર આવે, બીજી વાર આવે, 2 વાર આવે, એટલે પૂરા 12 વર્ષ મનુષ્યને શનિની પ્રબળ અસર નીચે ગાળવા પડે છે. શનિની પનોતીના બે પ્રકાર: મોટી પનોતી અથવા 7.5, નાની પનોતી 2.5 વર્ષની. જ્યારે જન્મના ચંદ્રથી ગોચરનો શનિ 12મે પહેલે બીજે ભ્રમણ કરે તે સમયગાળાને 7.5 અથવા મોટી પનોતી તરીકે ઓળખવામાં આવે છે. જન્મના ચંદ્રથી શનિ 12મે આવે એટલે પનોતી માથે આવી તેમ કહેવાય. જન્મના ચંદ્રથી શનિ પહેલે આવે એટલે પનોતી છાતીએ આવી તેમ કહેવાય. જન્મના ચંદ્રથી શનિ બીજે આવે એટલે પનોતી પગે આવી હોય તેમ કહેવાય. જેમ કે ચંદ્ર મેષ રાશિમાં હોય એટલે આપણે ચંદ્રકુંડલી બનાવી છે. સમજો મેષ રાશિમાં ચંદ્ર હોય. શનિ જ્યારે મીન રાશિમાં ભ્રમણ કરે ત્યારે પનોતીનો પ્રારંભ થાય. એટલે એમ કહેવાય ચંદ્ર રાશિવાળાને 2.5 વર્ષની 7.5થી મોટી પનોતી ચાલુ થઈ ગઈ છે, જે માથેથી પસાર થાય છે. આ જ મેષ રાશિમાંથી જ્યારે શનિ મીન રાશિના 2.5 વર્ષ પૂરા કરીને મેષ રાશિમાં આવે, શનિ ચંદ્રની રાશિમાં આવે ત્યારે એમ કહેવાય છાતીએ પનોતી આવી, બીજો તબક્કો આવ્યો એમ કહેવાય. શનિ જ્યારે મેષ રાશિમાંથી પસાર થઈને વૃષભ રાશિમાં આવે ત્યારે એમ કહેવાય ત્રીજો તબક્કો પૂરો થાય છે, એટલે પનોતી અત્યારે પગેથી જાય છે. જ્યારે પહેલાં 2.5 વર્ષની પનોતી જે આવે એ માથેથી પસાર થાય છે, બીજી શનિ મેષ રાશિમાં આવે ત્યારે છાતીએથી પસાર થાય છે. શનિ જ્યારે વૃષભ રાશિમાંથી પસાર થાય છે તે પગેથી પસાર થાય છે. આ જે નિશાની છે શનિની દ્રષ્ટિની છે. શનિની નાની પનોતી વિશે આપણે જાણીએ. જ્યારે જાતકના જન્મના ચંદ્રથી ગોચરનો શનિ 4થી 8મે આવે ત્યારે નાની પનોતી 2.5 વર્ષની પનોતી કહેવામાં આવે છે. જે દિવસે પનોતી શરૂ થાય એટલે કે જન્મના ચંદ્રથી ગોચરનો શનિ 12મે આવે તે દિવસે ગોચરના ચંદ્રથી રાશિ ઉપરથી પનોતીનો પાયો બી નક્કી થાય છે. જે દિવસથી પનોતી પ્રારંભ થાય તે દિવસનો ચંદ્ર જન્મના ચંદ્રથી જુઓ. પનોતીના 4 પ્રકાર છે. ગોચરનો ચંદ્ર જન્મના ચંદ્રથી 1, 6, 11મે હોય તો સોનાનો પાયો. ગોચરના ચંદ્ર જન્મના ચંદ્રથી 2, 5, 9 હોય તો રૂપાનો પાયો. ગોચરના ચંદ્ર જન્મના ચંદ્રથી 3, 7, 10મે હોય તો તાંબાનો પાયો. ગોચરનો ચંદ્ર જન્મના ચંદ્રથી 4, 8, 12મે હોય તો લોઢાનો પાયો તેમ કહેવાય છે. હવે સોનાનો પાયો. જન્મના ચંદ્રથી શનિ 4થે આવે, જન્મના ચંદ્રથી શનિ 8મે આવે, જન્મના ચંદ્રથી શનિ 4થા સ્થાને આવે, જન્મના ચંદ્રથી શનિ 8મા સ્થાને આવે તેને નાનો પાયો કહેવાય છે. નાની
અઢી વર્ષની પનોતી કહેવાય તેમ કહેવાય છે. જેમ કે નાની પનોતી, પણ તે દિવસનો ગોચરનો ચંદ્ર બી જોવાનો હોય છે એના પાયો નક્કી કરવા માટે. જન્મકુંડલીમાં ચંદ્ર જે રાશિમાં બેઠો હોય, કોઈ બી રાશિમાં હોય, તે રાશિથી શનિ 4થા સ્થાને, તે જ રાશિથી ચંદ્રની રાશિથી શનિ 8મા સ્થાને. આ નાની પનોતી નક્કી કરે છે. પછી તે દિવસનો ગોચરનો ચંદ્ર બી જોવાનો છે. કે સમજો ગોચરનો ચંદ્ર પહેલે 6 ને 11 હોય તો સોનાના પાયે નાની પનોતી કહેવાય છે. જેમ કે જન્મનો ચંદ્ર સમજો મેષ રાશિમાં છે, ગોચરનો ચંદ્ર બી સમજો મેષ રાશિમાં જ છે, અને ગોચરનો ચંદ્ર બી સમજો 6થા સ્થાને છે. ગોચરનો ચંદ્ર જન્મના ચંદ્રથી 11મા સ્થાને છે, તો સોનાનો પાયો અશુભ ફળ આપે છે તેમ કહેવાય છે. હવે આ જ રીતે રૂપાનો પાયો જન્મના ચંદ્રથી ગોચરનો ચંદ્ર સમજો બીજા ભાવમાં હોય, વૃષભ રાશિમાં જેમ કે હોય એટલે બીજા ભાવમાં હોય, જન્મના ચંદ્રથી ગોચરનો ચંદ્ર 5મા સ્થાનમાં હોય, જન્મના ચંદ્રથી ગોચરનો ચંદ્ર 9મા સ્થાનમાં હોય, તો રૂપાનો પાયો જે શુભ ફળ આપે છે. આ જ રીતે જન્મના ચંદ્રથી ગોચરનો ચંદ્ર ત્રીજે, 7મે અને 10મે હોય તો તાંબાનો પાયો, જન્મના ચંદ્રથી ગોચરનો ચંદ્ર 3જા સ્થાને હોય, જન્મના ચંદ્રથી ગોચરનો ચંદ્ર 7મા સ્થાને હોય, જન્મના ચંદ્રથી ગોચરનો ચંદ્ર 10મા સ્થાને હોય, તો તેને તાંબાનો પાયો કહેવાય છે, જે શુભ ફળ આપે છે. આ જ રીતે ગોચરનો ચંદ્ર જન્મના ચંદ્રથી 4થા ભાવે હોય, ગોચરનો ચંદ્ર જન્મના ચંદ્રથી 4થા ભાવે હોય, જન્મના ચંદ્રથી ગોચરનો ચંદ્ર 8મા સ્થાને હોય, જન્મના ચંદ્રથી ગોચરનો ચંદ્ર 12મા ભાવે હોય, તેને લોઢાના પાયે નાની પનોતી કહેવાય છે, જે અશુભ ફળ આપે છે. આ રીતે નાની પનોતીના પાયા નક્કી થાય છે. જે તમારે એક તો જન્મના ચંદ્રથી ગોચરનો શનિ 4થે 8મે આવે એટલે એમ સમજવાનું કે નાની પનોતી શરૂ થઈ છે. મોટી પનોતી એટલે જન્મના ચંદ્રથી પાછળની રાશિમાં એટલે કે 12મી રાશિમાં શનિ આવે એટલે મોટી પનોતી ચાલુ થાય. ચંદ્ર જે રાશિમાં આવે એ રાશિમાં શનિ આવે એટલે તેનો બીજો તબક્કો શરૂ થાય. ચંદ્રની જે રાશિ હોય તેની બાજુની રાશિમાં શનિ આવે એટલે પગેથી એટલે શનિની મોટી પનોતી ઉતરતી હોય એમ કહેવાય. આ જ રીતે જાતક 12.5 વર્ષ શનિની પનોતીથી ઘેરાયેલો હોય છે. તે હિસાબે તેનું ફળ આપે છે. સોનાનો પાયો અશુભ ફળ, રૂપાનો પાયો શુભ ફળ, તાંબાનો પાયો શુભ ફળ અને લોઢાનો પાયો જે છે અશુભ ફળ આપે છે. આ શનિની પનોતીમાં ગભરાવાની કાંઈ જરૂર નથી હોતી. શનિ જન્મકુંડલીમાં સમજો સારો બન્યો હોય તો આપણને શનિ આ જ પનોતીમાં આગળ લાવી શકે છે, તારી શકે છે. જેમ કે શનિ મકર લગ્નની કુંડલીમાં પોતે જાતે લગ્નેશ હોય છે, કુંભ લગ્નની કુંડલીમાં શનિ લગ્નેશ હોય છે, જેની પોતાની રાશિ હોય છે. મકર રાશિવાળાને, કુંભ રાશિવાળાને જ્યારે મોટી પનોતી આવે છે તો તેને પનોતીની એટલી અસર થતી નથી. ઉલટાનું તે મોટી પનોતીમાં સાડાસાતીનો સમય પૂરું થતાં તેને સારું શુભ ફળ આપી જાય છે. આગળના સાડાસાતીના 5 વર્ષમાં થોડું કષ્ટ આપશે, પણ શનિ
પોતાની જ રાશિનો માલિક હોવાથી તેને શુભ ફળ અચૂક આપશે. એટલે એવું નથી કે શનિની મોટી પનોતી એ 7.5 વર્ષ બહુ જ ખરાબ જશે, શનિની નાની પનોતી 2.5 વર્ષની હોય એટલે બહુ જ ખરાબ ફળ જશે, એવું નથી હોતું. શનિ જન્મ કુંડલીમાં કેવો બન્યો છે તેના હિસાબે જ તમને ફળ આપે છે. શનિ જન્મ કુંડલીમાં સારો બન્યો હોય, શુભ ફળ આપવા માટે બેઠો હોય તો જન્મ કુંડલીમાં તે સારું ફળ જ આપશે. અને પનોતી મોટી પનોતી આવે કે નાની પનોતી આવે, કે શનિની દશા આવે કે અંતરદશા આવે, તેમાં શનિ ફળ આપીને જ જાય છે. શનિની પનોતી આવવાથી એકદમ ટેન્શન લેવાની કાંઈ જરૂર હોતી નથી. ખાલી એટલું જ કે તમને તે સમય દરમિયાન થોડું વધુ મહેનત કરાવે છે, પણ જાતા તમને સારું એવું ફળ બી આપતો જાય છે. એટલે જરા બી તમારે ટેન્શન રાખવાની જરૂર નથી કે શનિની પનોતી શરૂ થઈ ગઈ કે મારા હવે 7.5 વર્ષ ખરાબ જશે, તેવું જરા બી મનમાં લેવાનું નહીં. આજે અહીંયા સુધી, આગળ પછી આપણે બીજા વિડીયોમાં સમજીશું. નમસ્તે.